વાપી શહેરમાં વરસાદના કારણે રસ્તામાં ખાડા પડતા કોંગ્રેસે ખાડામાં ભાજપનો ઝંડો લહેરાવી વિરોધ નોંધાવ્યો। વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાપી તાલુકામાં 25 જુલાઈ સુધીમાં કુલ 55 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, જેને લઈને વલસાડ જિલ્લાના વાપી શહેરના મુખ્ય માર્ગો બિસ્માર બન્યા હતા, જેથી વાપી શહેરના મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓને લઈને વાપી યુથ કોંગ્રેસ દ્વારા વાપી નગરપાલિકાના અગ્રણીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય વાપી નગરપાલિકા દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડાઓ દૂર કરવાની કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે, જેને લઈને વાપીના મુખ્ય માર્ગો ઉપર દિવસે દિવસે અકસ્માત વધી રહ્યા છે, જેથી વાપી યુથ કોંગ્રેસ દ્વારા વાપી ઝંડા ચોક વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો ઉપર ભાજપના ઝંડા રોપી વિરોધ નોંધાવ્યો હતો। વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા રસ્તામાં પડેલ ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શિત કરી ભાજપ હાય હાય વાપી કી જનતા ખડે મેં, ભાજપ સરકાર મજે મેં જેવા નારાઓ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા। नहीं चलेगी। खड्डे हैं, खड्डे हैं। नहीं चलेगी, नहीं चलेगी। नहीं चलेगी, नहीं चलेगी। खड्डे हैं, खड्डे हैं। खड्डे हैं, खड्डे हैं। विरोध में मतलब आज भाजपनी सरकार जे छे ने तो भाजपनो झंडो लहरावीने विरोध करवामां आव्यो छे, कारण के भाजप सरकार में જ્યારે જ્યારે રોડ मतलब 2 મહિનામાં રોડ બની જાય, 4 મહિનામાં રોડ બને ને मतलब એવા કોન્ટ્રાક્ટર ને કામ આપે, मतलब સમજ નહીં પડે કે मतलब આ ટિચકુલિયા કોન્ટ્રાક્ટર કહેવાય કે કેવા કોન્ટ્રાક્ટર કહેવાય, એકદમ રોડ સાફ થઈ જાય। જેવી રીતે અક્ષય કુમારનું પિક્ચર હતું તે ટાઈપનો આ રોડ બનાવે છે અને અહીંયા કેટલા એક્સિડન્ટ થયા। વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ અમારા તમામ કાર્યકર્તાઓને સાથી મળીને વાપીમાં દરેક જગ્યા, હું એક જગ્યાએ નથી કહેતો, દરેક 11 વોર્ડમાં જે તમામ રસ્તાઓ 15 દિવસ પહેલા બનાવવામાં આવ્યા હતા, તે રસ્તાઓ પહેલા જ વરસાદમાં જે ધોવાઈ ગયા તેના લીધે ખાડાઓ પડી ગયેલા છે, જેથી રીતે આપણે જોવા જાય તો લોકોના જીવ પણ જોખમે છે। સ્કૂલના બાળકો હોય, સ્કૂલ બસ હોય રહી છે। હમણાં હાલમાં તમે જોયું હશે ન્યૂઝપેપરમાં આવેલું કે બલીઠાના એક દંપતીએ ખાડાના લીધે પોતાનો જીવ ગુમાવ્યો, તે એનો એ કોણ, એ કોના લીધે? તો આ નગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો અને એ લોકોની મિલીભગતથી જે આજે નુકસાન થયેલો છે તે વાપીની જનતા ખૂબ જ તકલીફમાં, તો એમાં અમે આજે ભાજપનો ઝંડો મૂકીને અમે વિરોધ કર્યો। આવનારા દિવસોમાં વાપીની જેટલી પણ જનતાનું જે બી પોતાનો જે અવાજ હશે અમે એને ઉઠાવશું અને જોવા પડશે તો અમે આ ઉગ્ર આંદોલન કરવાનું પણ અમે કરશું।